કેન્ટન ફેરનો ફેઝ 2 આખે આખો તમને સળંગ આ સાથે એક જ વિડીયોમાં બતાવી દીધો છે. ABCD 4 વિભાગ અને એ 4 વિભાગની અંદર જેટલા પણ હોલ છે એ બધાય તમે નિરાતે બેસીને જોઈ લેજો. કેન્ટન ફેર ફેઝ 2 વિભાગ A અને એના બધાય હોલ અને એના બધાય વિડીયો તમે ઉડતી નજરે જોઈ લ્યો. કેન્ટન ફેર ફેઝ 2 વિભાગ A હોલ નંબર 4.1. આમાંય નકરા ઠામણા ગ્રોસરી. ચાલો આના સિવાય વધારે કંઈ દેખાય તો હું તમને કહીશ, બાકી તો આવું જ દેખાય છે બધે. Pensando em ir embora, tá muito frio. ચાલો નવા હોલમાં કેન્ટન ફેર ફેઝ 2 વિભાગ A અને એનો હોલ નંબર છે 5.1. પેલા ઉપરથી દેખાડી દઉં. બધી ગ્રોસરી ને એવું બધું છે. આખા હોલમાં જ્યાં જ્યાં વચ્ચે વચ્ચેથી નજર પડે છે ત્યાં બધી ગ્રોસરી ને એવું બધું છે. છતાંય નીચે ઉતરીને દેખાય એટલું બતાવી દઉં. ગ્રોસરી છે. એમાં બધી ગ્રોસરી વાસણો, ચિનાઈ માટીના વાસણો. ઠામણા 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 નકરા ઠામણા. એના પછીનો હોલ જોઈ લઈ. કેન્ટન ફેર ફેઝ 2 વિભાગ A અને હોલ નંબર 2.1. એમાંય ફરીથી ગ્રોસરી. આપણે છે ને આ એલિવેટરમાં ઉડતી નજરે જોવાની માફક આવી ગઈ છે પદ્ધતિ. બધે ગ્રોસરી છે. ગમે ત્યાં ઝૂમ કરી જોવો ને ગ્રોસરી છે. આ બાજુ તુર્કીના સ્ટોલ છે. જો આ બાજુનો આખો વિભાગ જ તુર્કીનો.
他速度能放后头啊？ ચાલો એમાં આપણે નીચે ઉતરતા ઉતરતા જોઈ લઈએ એક વખત આમાંથી આ બાજુ થોડીક પ્લાસ્ટિક વેર ને એવું બધું વધી ગયું છે આમાં હતું ચિનાઈ માટી ને આ બાજુ પ્લાસ્ટિક વેર ને મિક્સમાં છે ચાલો એના પછીનો એક હજી બાકી છે 1.1 જોતા આવી કેન્ટન ફેર ફેઝ 2 વિભાગ એ અને એનો હોલ નંબર 1.1 અને આમાં છે ને બધા ફ્લાવર ને એવું બધું છે થોડો કન્સેપ્ટ બદલો છે અને પહેલાંના બધા એમાં ગ્રોસરી હતું આમાં ફ્લાવર ને લાઇટિંગ્સ ને એવું બધું છે એટલે આમાં થોડુંક આપણે નીચેથી જાય આ સીડી ઉપરથી ઉડતી નજર નથી કરવી આમાં નીચેથી કરીએ આ વિભાગ થોડોક ડિફરન્ટ છે સારો છે ડેકોરેશનમાં ને એમાં ડેકોરેટિવ છે આમાં થોડીક નિરાત રાખવું પડે એવું છે અહીંયા એક ભૂતાવળ કરી છે ભૂતાવળ આ હોરર હાઉસ બનાવ્યું નજીક જ્યાં આપણે બીવડાવી દઈએ એમાં જો કોઈ અવાજ કરે ને તો ખાસ બીવડાવે જો જો અવાજ કરો ને એટલે બીવડાવી દઈએ જો ઓકે હાલો વિડીયોની મનાઈ છે હાલો આપણે છેટેથી હોરર હાઉસ જોઈ લઈએ આમાં બધા અલગ અલગ ભૂતાવળ છે આખી લાઈન ગોઠવી છે અહીંયા ભૂતાવળની આમ બીવડાવે છે જો Hello, sir, no video. હા ઓકે ઓકે ચાલો આવા ડેકોરેશનની વચ્ચે વળી હોરર હાઉસ એ ઊભું કર્યું રોશની ઝગમગાટ અને ડેકોરેશન ઇલેક્ટ્રોનિક ડેકોરેશન કરેલું છે આ વિભાગ ખરેખર સારો છે એટલે ટૂંકમાં આપણું જે ટેમ્પરરી ડેકોરેશન હોય ને એ ટાઈપનું આમાં થાય છે ઓલા બધા હતા પરમનન્ટ ટાઇલ્સના ને ડેકોરેટિવ એવા બધા હતા આ કોઈ સેલિબ્રેશન હોય એનું ટેમ્પરરી ડેકોરેશન કરવું હોય આ એના માટેનું છે કેન્ટન ફેર ફેઝ 2 વિભાગ એ હોલ નંબર 1.2 આમાં છે કિચન વેર અને ટેબલ વેર લાગતા વળગતા લોકોએ કિચન વેર અને ટેબલ વેરના લાગતા વળગતા લોકોએ ધ્યાનથી પોતપોતાની પ્રોડક્ટ જોઈ લેવી
ચાલો એના પછીનો હોલ કેન્ટન ફેર ફેસ 2 વિભાગ એ હોલ નંબર 2.2. આમાં વાસણો છે. કિચન વેરની આઈટમ અને વાસણો. Nice to meet you. ઉપર સુધી ગોઠવી દીધા છે બધા. ઉપર ને એવું બધું કેસરોલ. મશીન મૂક્યા છે, રસોઈ બનાવવાના લાગે છે. હા, ચમચા હો હલાવવાના. ઓટોમેશન નો ઉપયોગ કરીને કેન્ટન ફેર ફેસ 2 વિભાગ એ અને હોલ નંબર 3.2 કિચન વેર અને ટેબલ વેર. પાછો એવો જ એક બીજો સ્ટોર છે. બોટલ હોય બધી. આગલા ડોમ જેવું જ છે બધું, આગલા હોલ જેવું. નવી કોઈ વસ્તુ તમને ધ્યાનમાં આવે તો ધ્યાન રાખજો. ચાલો આના પછીના હોલમાં જાય. કેન્ટન ફેર ફેસ 2 વિભાગ એ અને હોલ નંબર 4.2 કિચન વેર અને ટેબલ વેર. કઈ નવીન વસ્તુ આવે, કામની વસ્તુ આવે તો ધ્યાન રાખજો.
કેન્ટન ફેર ફેસ 2 હોલ એ અને એનો 7.1 નંબરનો ડોમ. ગાર્ડનિંગ ગાર્ડનમાં મૂકી શકાય એવી બધી વસ્તુ. આ હોલ બધા હોલ કરતાં થોડોક નાનો છે, જાય આગળ એના પછીના હોલમાં. કેન્ટન ફેર ફેસ 2 વિભાગ એ અને હોલ નંબર 5.2. કિચન વેર એન્ડ ટેબલ વેર. ફરીથી એવી જ વસ્તુ છે આમાં. કાંઈ અલગ વસ્તુ લાગે કે કોઈ કામની વસ્તુ દેખાય તો ધ્યાનમાં રાખજો. હું તો મારી રીતે જોઉં જ છું, તમે દાદા લોકો છો મારા કરતા જોવાવાળા. Pasillo central. ચાલો આ હોલે પૂરો. કેન્ટન ફેર ફેસ 2 વિભાગ એ અને હોલ નંબર 8.1. ગાર્ડનિંગ પ્રોડક્ટ છે, બગીચાને લગતું. ગાર્ડનમાં ઉપયોગમાં આવે એ બધી વસ્તુ આમાં જોવા મળશે. તો જંગલ બનાવ્યું છે. લઈ ગયા અહીં ગાડી
Красиво моя. ચાલો એના પછીના હોલમાં જઈએ. કેન્ટન ફેર ફેસ 2 વિભાગ એ, હોલ નંબર 6.1. ફ્લાવર ગાર્ડનિંગ. આ નાનો એવો હોલ છે. ગાર્ડન અને ડેકોરેશનની વસ્તુ બધી છે આમાં. સાત નંબર કરતાં તો મોટો હોલ છે આ, એટલો બધો નાનો નથી, રેગ્યુલર સાઈઝનો જ છે. પેલા એન્ટ્રી વખતે એમ લાગતું હતું કે નાનો છે, પણ આ હોલ મોટો જ છે. ચાલો હજી આના પછીના 2-4 નાના નાના હોલ છે એ લઈ. કેન્ટન ફેર ફેસ 2 વિભાગ એ, હોલ નંબર 6.0. ડેકોરેશન. નાનો એવો હોલ છે, લાઇટિંગ ને ડેકોરેશન. Nations now is here to save the day. This product is a total game changer, whether it's for artificial plants, home ડાયનોસોર મૂકેલા છે. Yes, it can be in the outdoor. અહીંયા પાછું એક હોરર હાઉસ આવી ગયું. Oh, small quantity. Your presence here only serves to satisfy my hunger.
જો આ વોકી ટોકી છે પણ વિડીયો વોકી ટોકી છે, એટલે વિડીયો કોલ કરીને એવી રીતે થાય ઇન્ટરનેટ વગર. હવે જો એક મારી પાસે છે, એક આની પાસે છે, જો આપણે એનું મોઢું દેખાશે. હા, હવે હું બોલું છું. હાલો, મારો અવાજ આવે છે? તું કંઈક બોલ. હા, જો એને બોલ્યો બરાબર. 800 મીટરની કેપેસિટી છે અને અત્યારે $14 કહે છે, એટલે લગભગ 1300 રૂપિયા જેવું થાય આપણું. પણ અવેલેબલ નથી, હજી એને લોન્ચ નથી કર્યું, આ સેમ્પલ જ છે. આ જગ્યાએ છે ને એને કેન્ટન ફેરમાં રાખ્યું છે વિડીયો વોકી ટોકી. એનો નંબર છે ને હું તમને આપું, જ્યારે લોન્ચ કરે ને ત્યારે કામ આવશે. આ નંબર જોઈ લેજો. કેન્ટન ફેર ફેઝ 2 અને વિભાગ ડી એના બધા હોલ તમે ઉડતી નજરે જોઈ લ્યો. આમાં છે ને શું છે, રિયલ ગોલ્ડ, ડાયમંડ અને એવું બધું, ઇમિટેશન ગોલ્ડ પ્લેટેડ વસ્તુ, જ્વેલરી, એવું બધું છે આખા ડોમમાં. આમાં છે ને થોડીક વધારે સિક્યોરિટી છે. આનો વિડીયો હું તમને ઉપરથી જ બતાવું. ચાલો આના સિવાયના બીજા ડોમ બતાવું. મિત્રો, કેન્ટન ફેર ફેઝ 2 વિભાગ બી અને એનો હોલ નંબર છે 11.2. એ તમને આજે ઉડતી નજરે બતાવી દઉં. આ છે ને મોટા ભાગે પ્લમ્બિંગને લગતો છે, બાકી તમે જોઈ લેજો. ચાલો સંજયભાઈ, ભેગા જ છે આપણે. હા, પ્લમ્બિંગ ને પાઇપ ફિટિંગ ને આ બધી વસ્તુ છે અહીંયા. મજા હો મિત્રો ભેગા થઈ ગયા. આપણા મિત્રો અહીંયા ડગલે ને પગલે ભેગા થઈ જાય છે, અને જે લોકો ભેગા નથી થાય એ લોકો વિડીયોમાં જોઈ લેજો. 11.2 ભારતથી જેટલા લોકો આવે છે ને એમાં મોટા ભાગના ગુજરાતના જ છે. કેમ કે જેને બિઝનેસ કરવો છે એ લોકો જ આવે છે, અને બિઝનેસ કરવામાં પાછા ગુજરાતી લોકો છે એ વધારે રસ ધરાવે છે. બસ આટલા ઉપરથી તમને કદાચ અંદાજ આવી ગયો હશે કે આ હોલમાં છે ને પ્લમ્બિંગ, પાઇપ, વાલ ને આવું બધું છે. ચાલો હમણાં જોશું આપણે નવો હોલ. કેન્ટન ફેર ફેઝ 2 વિભાગ બી અને હોલ નંબર 10.2 ઉડતી નજરે. અરે મજા હો. આમાં છે ને ફર્નિચર અને દિવાલ ઉપર લટકાડવાની ને એવી બધી વસ્તુ છે. શેલ્ફ, ફર્નિચર, ખુરશી, ચેર. ઘોડા રેક.
ટ્રોલી ટ્રે ટેબલ ખુરશી ઓશિકા ગાદલા મેટ્રેસ. ચાલો આ હોલ તમને ઉપરથી બતાવી દીધો. હવે જોશું નવો હોલ. કેન્ટન ફેર ફેઝ 2 વિભાગ બી અને આપણો અત્યારનો હોલ નંબર છે 9.2. એમાં ઉડતી નજર કરી લઈએ આપણે. જો આ બાજુ છે ને ડેકોરેશન છે, અંદર ગિફ્ટ આર્ટિકલ છે. ફટાફટ બતાવી દો. આ બાજુ બધું છે ને ડિસ્પ્લે જેવું જ બનાવેલું છે. જો આમાં તમે છે ને બહુ વધારે પડતી સ્પીડમાં તો નહીં, બહુ વધારે પડતું ધીમું તો નહીં બતાવી શકાય, સ્પીડમાં જ બતાવવું પડશે. કેમ કે આ બધો ફેર છે ને એ મેક્સિમમ કવર કરવો હોય તો આ ઉપરથી ને જોવું પડશે. અને બધું તમારે આવવું હોય, જાણવું હોય તો આવતી ફેર તમે અલ્પેશભાઈને કહેજો, તમે બધું બતાવી દે કેમ જોવાનું, નિરાતે તમે જોવા આવી શકો. હા, અને એવું નથી કે આ તમને એકને જ આટલી ઉતાવળથી જોવા મળે છે. અમે પોતે આટલી જ ઝડપથી જોઈ છીએ. તમને જેટલી વાર આ વિડીયો મળે છે ને જોવા, એટલી જ વાર અમને જોવા મળે છે. એટલે અમે અહીંયા રૂબરૂ આવીને વધારે વાર જોઈ લઈએ છીએ એવું નથી. જોઈ લ્યો તમે. બસ આમાં શું છે એ જ ખાસ જોવાનું છે. આ આખા હોલમાં બસ આવું જ છે ડેકોરેશન. આ 9.2 હોલ આખો હમણાં પૂરો થઈ જશે. આપણે અંદરની ગલીમાં નથી જતા, મેન બજારમાં છે. હા મેન બજારમાં જ જાય છે. રોડ હાઈવે પૈકો સુપર સ્પીડ એક્સપ્રેસ. હા જો હોલ નંબર 9.2 અહીંયા પૂરો કર્યો આપણે મેઇન બજાર. હવે આના પછી આગળ છે ને 8.2 આવશે. હમણાં તમને એમાં લઈ જાઉં. કેન્ટન ફેર વિભાગ બી અને હોલ નંબર 9.1. એમાં છે ને મોટે ભાગે સેનેટરી અને બાથરૂમ ઇક્વિપમેન્ટ ને એવું બધું છે. જો બાથરૂમ સેનેટરી આખા ડિસ્પ્લે ગોઠવેલા છે. અલગ અલગ પ્રકારના વાલ, નળ, ફુવારા, પિચકારી. મોટા મોટા શોરૂમ ટાઈપ ગોઠવેલું છે બધી. વોશ બેસિન, ગેંડી, સેનેટરીને લગતો, બાથરૂમ ફિટિંગને લગતો, જેને કોઈને બિઝનેસ હોય એના માટે આ કામની વસ્તુ છે બધી. નવી ડિઝાઇન જુઓ. અત્યારે માર્કેટમાં નવી ડિઝાઇનમાં શું હાલે છે, કયો ટ્રેન્ડ હાલે છે એ બધું અહીંયા જોવા જાણવા મળે. જેની લાઈન નથી એને બહુ ખબર ન પડે, જેની લાઈન છે એના માટે બહુ વસ્તુ કામની છે.
જો આ આખા હોલમાં તમે જોયું એ બધું વસ્તુ છે, બાથરૂમ ફિટિંગ, સેનેટરી અને એવું બધું. હવે આપણે એના પછીના હોલમાં જાશું. કેન્ટન ફેર ફેઝ 2 વિભાગ બી અને હોલ નંબર 10.1. આની અંદર છે ને સેનેટરી અને બાથરૂમ ઇક્વિપમેન્ટ, બસ જે આપણે આગલા ડોમમાં જોયું હતું એવી જ રીતે છે. આમાં નળ અને સેનેટરી અને એવું બધું બાથરૂમ ઇક્વિપમેન્ટ. આવો આગળ જોતા જાય. કાચના પાર્ટીશન, કાચના પાર્ટીશન. અહીંયા બધા આ તો સ્વિમિંગ પુલ જેવું બનાવ્યું જો. સ્વિમિંગ પુલ બનાવ્યો છે.因为它是，我是觉得奇怪，它应该是有一个东西打破，发口还有那个。 આ જો પાણીની અંદર એને લાંબા પગ કરીને બેસી ગયા હોય, પછી એને ઓલી ભેંસ પાણીમાં જાય ને પછી કેમ બહાર કાઢવી પડે, કેમ બહાર કાઢો ને, બહાર ન કાઢો ત્યાં સુધી નીકળવાનું મન ન થાય. આ જો હા આ જુઓ જુઓ અલગ અલગ બાથ ટબ જોવો તમે. આ બાથ ટબમાં આટલા આટલા ખાના જોવો તમે. હા હા આ બાથ ટબ છે, સ્વિમિંગ પુલ છે, કંઈ ખબર નથી પડતી. આમ જુઓ તો ખરા, પર્સનલ સ્વિમિંગ પુલ હો. આ જુઓ બાજુમાં ઉભો રહો તો ખબર પડે તમને એની સાઈઝ. પર્સનલ સ્વિમિંગ પુલ. આ જો આ મોટો મોટો, અને કેટલી કેટલી જગ્યા પિચકારી આવે પાણીની. મસાજ કરી દે કાયદેસર, મસાજ થઈ જાય હો કાયદેસર. ચાલો આ 10.1 નંબરના હોલમાં તો છે ને મોટા મોટા બાથ ટબ ને સ્વિમિંગ પુલ ને આમાં તો પાણી ભરેલું. આ જુઓ તમે, આ બાથ ટબ છે હો, બાથ ટબ. હવે આને બાથ ટબ કેવો કે સ્વિમિંગ પુલ કેવો એ તો ભગવાન જાણે. પણ આમ જો આમાં આ ગરમ પાણી આવે છે, આમાં ગરમ પાણી આવે ને આજે આ પિચકારી બોલે અહીંયા મસાજ થઈ જાય. અહીંયા પાછળ વાહો રાખીને બેહો એટલે મસાજ થાય. અને જો અહીંયા બધા ઓશિકા રાખ્યા, અહીંયા બધા લાગે જ બેહવાનું લાઈનસર. એટલે મીટિંગ કરવાની, અહીંયા કીટી પાર્ટી કરવાની, ગ્રુપ મીટિંગ કરવાની બાથ ટબમાં બેહીને. Sanitário de 28 USD. બહુ મસ્ત હતું. હવે 11.1 નંબરનો હોલ જોવાનો છે. જો હવે છે ને આપણે કેન્ટન ફેર ફેઝ 2 વિભાગ બીના હોલ નંબર 11.1માં આવ્યા. અને એમાંય સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ ને એવું જ છે. તો અહીંયા વાલ ને એવું બધું છે. ઉડતી નજરે જોઈ લઈ ફરી એકવાર. આમાં વાલ ને ઓલા બાથરૂમમાં અત્યારે પ્રેશરથી આવે. તમે નાહવા જાવ ને એટલે એવું પ્રેશર મારે એટલે પ્રેશર પંપ મૂકેલા હોય એમાંય અલગ અલગ. હા મસાજ, આ મેલ તો નીકળી જાય ભેગી, ઘણી વાર ચામડીએ નીકળી જાય એટલું પ્રેશર આવે. અને ગરમ પાણી, ઠંડુ પાણી, અલગ અલગ પેટર્નના ફુવારા. અને તમે નાહી લ્યો ને ત્યાં સુધીમાં શરીરમાં મસાજ થઈ ગયો.
આમાં બાદ છે મોટા મોટા સ્વિમિંગ પુલ જેવા મસાજ થઈ જાય ને એવા હો આ બાથમાં ને હા અરે વેવ્સ છે હો આમાં હા હા વેવ્સ આમથી વેવ્સ આવે છે આ નદી જેવું વહેણ નદી લ્યો ને આ ઘરમાં નદી આવી ગઈ હવે આનાથી બીજું વિશેષ શું છે ઘરની અંદર નદી આવી ગઈ બોલો કિંમત પૂછી લે હાલો પૂછીને કહું ભાઈ આ છે ને નદી જેવું બાથરૂમ છે એની 15,000 છે એમ માનો કે 14 લાખ રૂપિયા થાય 14 લાખ રૂપિયામાં નદી તમારા ઘરમાં નદી આવી જાય આ નદીમાં નાતા હોય ને એવું લાગે ચાલો હવે તમને આગળનું બતાવું હવે 15 લાખ રૂપિયાનો મેળ કરશું આના માટે ત્યારે ત્યાં જઈશું હવે બીજું વસ્તુ જોઈ લે ભાઈ રૂપિયા ખર્ચવા વાળા પડ્યા ખરો ભાઈ દુનિયામાં અને એકવાર જેને અનુભવ કરી લીધો ને એ તો વ્યાજે લઈને ખર્ચા કરે કેમ કે એમાં બેઠા પછી એનો અનુભવ થાય કોરિયા કંપનીના કોરિયાવાળા અહીંયા આવ્યા છે એની ટેકનોલોજી લઈને કોરિયા ટેકનોલોજી બતાડો બધાને આમાં ફિટ કરે આ આખો હોલ તમે જોઈ લ્યો હા આપણે હમણાં ઓલી નદી જોઈ હતી ને એવું નથી કે આખું એનું પાર્ટઅપ લેવું પડે આપણે આપણું સ્વિમિંગ પુલ એવી રીતે બનાવીને એની અંદર આવી રીતે નદી જેવું કરી શકીએ આપણે તો ખાલી આઈડિયો જ લેવાનો છે એટલે કોઈને એવું સસ્તામાં કરવું હોય તો એ થઈ જાય ચાલો હવે નવા હોલની મુલાકાત લઈ કેન્ટન ફેર ફેઝ 2 વિભાગ બી અને હોલ નંબર 11.3 ફર્નિચર છે મોટે ભાગે આખો હોલ છે ને એ ફર્નિચરનો છે 11.3 10.3 9.3 ફર્નિચરની અવનવી ડિઝાઇન વેરાયટી મેટલ ફર્નિચર વુડન ફર્નિચર બાળકો માટેના ઘોડિયા જેવા ખાના હવે કેન્ટન ફેર ફેઝ 2 વિભાગ બી અને હોલ નંબર 10.3 આમાં ફર્નિચરની અલગ અલગ વેરાયટી છે છત્રી છે મોટી મોટી જોઈ લઈ ફટાફટ આ ભોસાણના જે ફર્નિચર મોલ છે ને એના જેવું છે પણ એના કરતાં વધારે વેરાયટી અહીંયા છે કેમ કે ત્યાં છે ને મોલમાં અમુક જ વેરાયટી આવે બહુ કિંમતી ને મોંઘી હોય ને એટલી જ આવતી આમાં નાનીથી મોટી બધી આવે છે અહીંયા છે ને જો નાની નાની વસ્તુથી લઈ અને મોટી મોટી બધી વસ્તુ જોવા મળે ભોસાણમાં જે વસ્તુ જોવા મળે એ તો આમાં હોય જ પોષણમાં જે વસ્તુ નહોતી જોવા મળી એ અહીંયા જોવા મળે છે
નાના નાના ફોલ્ડિંગ હાઉસ, ફોલ્ડિંગ ઓફિસો, ગજીબો બનાવ્યા છે. બધી છત્રીની વેરાયટી. ઝૂલા. આ તો હોલ નંબર 10.3 કેન્ટન ફેર ફેસ 2 વિભાગ બી અને હોલ નંબર 9.3. Минимальный какой этот. આ તો ફર્નિચરનો ડોમ કેન્ટન ફેર ફેસ 2 અને વિભાગ બી છે હોલ નંબર 12.2. એમાં બિલ્ડિંગ એન્ડ ડેકોરેટિવ મટીરિયલ આવું બધું છે. એમાં જોઈએ હવે શું શું ડેકોરેટિવ મટીરિયલ છે. પબ્લિક બહુ છે. બધું વુડ છે. વુડ પછી લાગે ટાઇલ્સ લેવું પણ છે બધું વુડન. હવે નવા હોલમાં કેન્ટન ફેર ફેસ 2
વિભાગ બી અને હોલ 13.2. એમાં છે બિલ્ડિંગ એન્ડ ડેકોરેટિવ મટીરિયલ્સ. આગળના હોલમાં જોયું તો કંઈક એવું જ છે બધું. Figure out what ચાલો જેને જેને લાઈન હોય અને જેને લાગુ પડતું હોય જોઈ લેજો, આઈડિયા લઈ લેજો. vai reflete aqui nós já passamos. ચાલો એના પછીના હોલમાં જાય. કેન્ટન ફેર ફેઝ 2 વિભાગ બી અને હોલ નંબર 13.1. નજર કરી લેજો. બિલ્ડિંગ એન્ડ ડેકોરેટિવ આઇટમ. બોલો બોલો. તમારા વિડીયો બહુ જોયા 2-4 દિવસથી હમણાં કન્ટિન્યુ. હાલો અહીંયા અમારે રાજકોટના અને મોરબીના અને મિત્રો ભેગા થઈ ગયા. સુરતના, વડોદરા. વડોદરા. હા ચાલો. ડેકોરેશન, ડેકોરેટિવ મટીરિયલ. ચાલો એના પછીનો હોલ જોઈ લઈ. કેન્ટન ફેર ફેઝ 2 વિભાગ બી અને હોલ નંબર 12.1. એમાં બિલ્ડિંગ મટીરિયલ, ડેકોરેશન આવું બધું છે.
好了，今天晚上我们。Vamos começar? Querem começar lá que está? ચાલો એના પછીનો નેક્સ્ટ હોલ અહીંયા છે ને મોડ્યુલર બિલ્ડિંગ બનાવ્યું છે જે આમાં ફોટા આપ્યા છે. અહીંયા ડેમો કરીને રાખ્યો છે. આપણે એન્ટ્રી કરીને જોઈ લઈએ. મોડ્યુલર બિલ્ડિંગ આ બાજુ જો બાથરૂમ, ટોયલેટ બાથરૂમ, આ બાજુ બેડરૂમ. મોડ્યુલર હાઉસ આવા ઘણા બધા ડેમો છે એ આસપાસમાં રાખેલા છે. અહીં એક ફરીથી એક એવું મોડ્યુલર હાઉસ, કન્ટેનર હાઉસ જેવું બનાવેલું છે. વેનિટી વેન જેવું છે. આપણે અંદર નથી જતા અત્યારે. અહીંયા પણ છે. અંદર થોડો ટ્રાફિક વધારે છે તો તમને બહારથી બતાવી દઉં જરાક જવાય એટલે. આ હોલ, આ બેડ, આ બાથરૂમ, ટોયલેટ. એમાં અલગ અલગ આકારમાં બનાવે છે. આ તો વેનિટી વેન જ છે, જો વ્હીલવાળી જ છે. આ બધી વેનિટી વેન બનાવેલી છે. એકાદી બતાવી દો. આમાંય માણસો જાય છે, આ તમને બતાવી દો. અહીંયા બે માં ઉપર નીચે સુવાનું. આ બાજુ પાછું એક નાનો ડબલ બેડ. આપણે સ્લીપિંગ કોચ બસમાં હોય ને એવડું નાનું ડબલ બેડ. અને અહીંયા સોફા અને ટેબલ આપેલું છે. આ બાજુ કિચન ને સિંક આપેલી છે. આ બાજુ બાથરૂમ આપેલું છે. સામે બીજી આ આખા વિભાગમાં સેમ્પલ હાઉસ છે, કન્ટેનર હાઉસ છે, ફોલ્ડિંગ હાઉસ છે, મોડ્યુલર હાઉસ છે, વેનિટી વેન છે, એ બધું અહીંયા છે. હજી થોડાક મોડ્યુલર હાઉસ જોઈએ આપણે. આમાં ઓફિસ બનાવી હોય તો ઓફિસ બને, બને. આ બધા ડોગ હાઉસ છે, નાના નાના. સેમ્પલ ઓફિસ જેવું બનાવવું હોય તો એ બને. મોડ્યુલર કિચન, મોડ્યુલર હાઉસ. આ બાજુ છે આખો વિભાગ. હવે તમને દૂર દૂરથી બતાવી દઉં. આપણે અંદરથી તો જોઈ જ લીધું. ચાલો હવે જાશું નવા હોલમાં.
હાલો અહીંયા પ્રીફેબ હાઉસ ને કોર્ટયાર્ડ ને આવું બધું છે. અહીંયા નકરા મોટા મોટા બાથટબ જ છે અને સ્વિમિંગ પુલ, આખા સ્વિમિંગ પુલ મોડ્યુલર. અને ઓલી તો આખી કાયદેસર નદી છે, નદી આપણે જોઈ હતી આની પહેલાં એવી મોડ્યુલર સ્વિમિંગ પુલ નદીની જેમ છે, આમ આખું વેણ આવી જાય છે. આ નદી છે નાની એનાથી. હા જો એક જ હરખા ફુવારા બોલે. મ્યુઝિકલ ફાઉન્ટેન, ડાન્સિંગ ફુવારા. ચાલો અમુક છે ને સેમ્પલ બતાવું. હાઉસ, સેમ્પલ હાઉસ. બધા છે ને મોડ્યુલર હાઉસ છે. Ahí tenés la finita que se abre, que transáis con un menor, y esto que... અને સેમ્પલ હાઉસ ફોલ્ડિંગ એકદમ થઈ જાય, નીચે આખા થપ્પામાં ફોલ્ડિંગ થઈ જાય. જુઓ તમે સેમ્પલ હાઉસ કઈ રીતે બને એ જુઓ. થપ્પામાં બે બાજુ પાટિયા ઊભા કરી દીધા અને આ મકાન બની ગયું. પાછું ફોલ્ડ એવી જ રીતે થઈ જાય, જ્યાં ફોલ્ડ કરે જોજો. ફોલ્ડ થઈ ગયો, એક જ થપ્પો થઈ ગયો. આવા બધા મકાન બનાવે. મોડ્યુલર હાઉસ જોવો, અલગ અલગ પેટર્નના. આ જુઓ કાચનો દોરો. આ 13 નંબરના હોલમાં પ્રીફેબ હાઉસ, તંબુ, ટેન્ટ, ફોલ્ડિંગ આવું બધું છે. અહીંથી જ બતાવી દઉં તમને. વુડન હાઉસ છે આખું, રેસ્ટોરન્ટ ટાઈપનું. આ બાજુ દેશી ટાઈપનું જમવાની છે. પ્રીફેબ હાઉસ. બધું સિરામિક ટાઇલ્સ એવું બધું છે, વુડન છે.
કેન્ટન ફેર ફેસ 2 વિભાગ સી અને એના બધાય હોલ ઉડતી નજરે બતાવી દઉં. કેન્ટન ફેરના ફેસ 2માં અત્યારે અમે એન્ટ્રી કરી છે. ફેસ 2માં હું હજી પહેલી વખત આવ્યો છું. બિલ્ડિંગ મટીરિયલ ને ડેકોરેશન ને ઇન્ટિરિયર ને આવું બધું હોય છે. એટલે એમાં શું હોય ને એ લગભગ ફેસ 1માં બધાય બહુ વધારે મૂકતા હોય છે. પણ ફેસ 2માં શું હોય છે ને એ હું તમને મૂકવા જેવું હશે ત્યાં હું બતાવતો રહીશ. ચાલો એક હોલની ઉડતી નજર લઈ લઈ, આપણે મુલાકાત કરી લઈએ. તો આ મેઇન સ્ટ્રીટમાં જ હું ફરું છું. અંદરની ગલીમાં બહુ જાતો નથી. તમને જે વસ્તુ ઇન્ટરેસ્ટેડ લાગે એને તમે પોઝ કરીને વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો. જે આમાં આરપાર હું નીકળી ગયો. હું બીજા હોલમાં જઈશ. છત્રી જોવો ભાઈ, કમરે બાંધવાનો એક પટો, લોકના ટેકે ઊભી રહ્યા. આજે જ વરસાદ આવ્યો ને આજે જ ખાસ જરૂર હતી આની. યુ નેમ કાર્ડ હું છે ને આનું કાર્ડ લઈ લઉં છું. તમારે કોઈને છત્રી જોતી હોય ને તો કોન્ટેક્ટ કરી લેજો. આ કાર્ડ છે અને WeChat નંબર. ચાલો એક બીજા હોલમાં એક ઉડતી નજર નાખી લઈ. ડિસ્પોઝેબલ વાસણ, આ બધા અરીસા, મિરર. થોડોક ઝૂમ કરી નાખું એટલે જોવામાં બધાને ઠીક કરીએ. છેટી જ્વેલરીમાં છેટી દુકાન હોય ને તો એ દેખાય.本来这个位置那么好的地方。
બધું હજી બાકી છે જવાનું. ગયા નથી ના હવે જવાનું. મને લાગ્યું તમારો વિડીયોમાં તમે ગયા છો ના અમે સેન્જન હતા. જો આવો છે ફેસ 2. એનો નિયમ બહુ ખ્યાલ ડેકોરેશનની વસ્તુ અને હાઉસ હોલ્ડની વસ્તુ એ બધી છે આની. 因為我哋頭先話依家話帶我哋。 ઓકે ચાલો નવા હોલમાં નવી વસ્તુ જોશું. નવા હોલમાં આમાં છે ને આખે આખું બનાવેલું છે ઇન્ટિરિયર ટાઈપનું. અને હા જો આખું કાઉન્ટર ટાઈપનું બનાવેલું છે. ધીમે નામ આપો. આખા ગ્લાસની દિવાલ, કાચના ગ્લાસની દિવાલ. આમાં લગભગ છે ને ગ્લાસવેર છે બધાય, મોટા ભાગની કાચની વસ્તુઓ. એને હું ઝૂમ કરું એટલે તમને જોવામાં ઠીક રહે. હા એ અલગ અલગ ગ્લાસ છે. જો એક એક ખાનામાં એક એક ગ્લાસ, આખું ગ્લાસની દિવાલ બનાવેલી સરસ છે. અવનવી ડિઝાઇનના ગ્લાસ. ભાઈ કોઈને કેન્ટન ફેરનો બીજો ફેસ છે એ કરવાની જરૂર નથી. જેની લાઈન ન હોય એને જાણવાની ઈચ્છા હોય તો કેન્ટન ફેસ 2માં શું હોય તો એ આ જોઈ લેજો. એમાં ઘણી બધી લાગુ પડતી વસ્તુ હોય બધાને, એના માટે ખૂબ જ સરસ ઇન્ટરેસ્ટિંગ છે. બને એટલી ઝડપથી તો બતાવું જ છું. આ ઝુમર ને ગ્લાસવેર ને બધી વસ્તુ છે. આ મોટા મોટા વાસણો ગ્લાસના. બસ આટલી ડિટેલ જ બતાવી શકાય. આનાથી વધારે ડિટેલ બતાવી શકાય એટલો બધો સમય નથી અને એમાં બહુ વિડીયો લાંબો થઈ જાય. એટલે તમને આખા હોલમાં જે વસ્તુ છે ને એ ઉપરથી મેં બતાવી દીધી. ચાલો હવે નવા હોલમાં જાય અને નવી વસ્તુ જોઈએ. ચાલો એના પછીનો હોલ જોતા જજો. આમાં ગ્લાસ આમ તો બધી મને એક સરખા જેવું લાગે છે. આમાં નાના સ્ટોલ છે. આ ઉપરના માળે આવ્યા છીએ આપણે. ઝૂમ કરી દો એટલે બરાબર દેખાય. ડિસ્પોઝેબલ ડીશ ને એવું બધું છે. જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય એને તમે સ્ટોપ કરીને જોઈ લેજો. વાહ, વેરી ગુડ. હવે આના પછીના હોલમાં જાઉં છું. ચાલો એક બીજો હોલ બતાવી દઉં.
ઘણી બધી વસ્તુ એકને એક જેવી લાગશે. આપણે તો આડી આવે એ બધી બતાવવાની જ છે. હા, છપરીનો સ્ટોલ છે. હાઉસ હોલ્ડમાં ઘણી વસ્તુ આવી ગઈ છે. ચાલો હવે આના પછીનો હોલ જોઈ લઈએ. નવો હોલ બતાવી દો. હેંગર છે. ચાલો હવે આના પછીનો હોલ બતાવીશ. નવા હોલમાં જાય. વસ્તુ તો એમાં નવી નથી, એની છે. હોલ નવો છે. ઘણી વસ્તુ રિપીટ છે ને ઘણી નવી છે.
सर नाम ચાલો આ હોલ જોવાઈ ગયો. હાલો એના પછીનો હોલ હાઉસ હોલ્ડનો. ચાલો જેટલું દેખાશે એટલું દેખાશે, બાકી તો બધું એક એક કરીને તો પૂરું થાય એમ જ નથી. આને કહેવાય ઉડતી નજર. 2 મિનિટમાં એક એક હોલ તમને હું બતાવી દઉં છું. બસ આવી જ રીતે જોવા પડે 2 મિનિટમાં, નકર પૂરા જ ન થાય. ચાલો આ સી વિભાગનો છેલ્લો છે હોલ. પછી A, B અને D 3 વિભાગ કોઈ બાકી રહે છે. વસ્તુ સરસ છે, એકથી એક ગમી જાય એવી. ચાલો આ સી વિભાગ પૂરો. હવે A, B અને D વિભાગ આપણે જોશું. કેન્ટન ફેર ફેઝ 2 અને વિભાગ D એના બધા હોલ તમે ઉડતી નજરે જોઈ લ્યો.
આમાં છે ને શું છે રિયલ ગોલ્ડ, ડાયમંડ અને એવું બધું ઇમિટેશન ગોલ્ડ પ્લેટેડ વસ્તુ જ્વેલરી એવું બધું છે આખા ડોમમાં. આમાં છે ને થોડીક વધારે સિક્યોરિટી છે. આનો વિડીયો હું તમને ઉપરથી જ બતાવું. ચાલો આના સિવાયના બીજા ડોમ બતાવું. આ હોલમાં ડેકોરેશન અને એવું બધી વસ્તુ છે. ખાસ કરીને છે ને લેડીઝને વધારે ગમે એવી વસ્તુ છે. હાલો હવે નવા હોલ ઉપર જાય. હાલો એના પછીનો હોલ ગિફ્ટ ને ડેકોરેશનની આઈટમ. રમકડા
એક ડેકોરેશનનો હોલ. And everybody now would always carry the પાછો એક નવો હોલ બતાવી દઉં તમને. ચાલો, હાઈ ડેકોરેશન, ગિફ્ટ આર્ટિકલ એવું જ બધું છે. આ બધી છે ને આપણે ઉડતી નજર જ કરવાની છે. આપણે કહેવત છે ને, કાકાને જોયો એટલે કુટુંબ જોવાઈ ગયું. એમ આપણે આ બધા કાકાને જોઈ લેવાના, એટલે એની અંદર શું શું છે ને એ આખું કુટુંબ પછી જોવાઈ ગયું એમ માની લેવાનું. આ બધા કાકા છે ને એને જોઈ લ્યો એટલે કુટુંબ જોવાઈ ગયું. હાલો હવે બીજા કાકાને જોઈ આવી.
નવા કાકાને જોઈ લ્યો. કાકાને એટલે આ એક્ઝિબિશન હોલ છે ને એને આપણે ઉડતી નજરે જોવાનો છે. અને આપણી કહેવત છે કાકાને જોઈ લીધા એટલે કુટુંબ જોવાઈ ગયું. આપણે છે ને ઉડતી નજરે આ કાકા જોઈ લ્યો બધા આગળથી. એટલે આખા હોલમાં અંદર શું છે એ અંદાજ મારી લેવાનો. ચાલો હવે આના પછીના હોલમાં જઈએ આપણે. નવો એક હોલ જોઈ લેજો ઉડતી નજરે. Давай спросим, что это. ચાલો હજી એક હોલની મુલાકાત કરી લઈ. ચાલો હાઉસ હોલ્ડ ડેકોરેશનનો હજી એક હોલ.
હાલો આ આખો હતો ડી વિભાગ.